માઇક નથી શું છે? હા લે લે આવું બધું કોને મૂક્યું માઇક? જોયો બધો ફરી આમ બધે પાણી ભરાઈ ગયું છે. રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ, સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. તો અત્યારે આપણે બપોર વિશે કે પાર્સલ કલેક્ટ કરવાનું છે. ટી કાર્ડમાંથી એક આપણે પાર્સલ મગાવ્યું છે, એટલે પાર્સલ આપણું નથી, છે બીજાનું, પણ લેવા આપણે આવ્યા છીએ. એટલે પાર્સલ આવે એટલે બતાવું શું છે. ઓલા ભાઈ બીજા ઓર્ડર કરે છે ને? હા, પાર્સલ ખોલીને દેવાનું છે એટલે ચેક કરી લેજો. રેડી? હા. અને પેલા મંગાવ્યું હતું ને આને શું છે? ઓલું માઇક? હા માઇક. અને પેલા હું દઈ ગયો તો ખબર? માઇક નથી શું છે? હા લે લે આવું બધું કોને મૂક્યું માઇક? આની અંદર મેક્સના વાયરલેસ માઇક હતા, મેક્સ કંપનીના. હવે એ મેં ચેકિંગ કરી લીધું, બધું કરી લીધું, પણ પાર્સલ બીજાનું છે એટલે આપણે વાને હાથમાં મૂકી દઈએ, અંદર રાખી દઉં. નામ એડ્રેસ બધું મારું નાખેલું છે આમાં. પાર્સલ છે બીજાનું, આપણું નથી. પેમેન્ટ એની ઓનલાઈન કરી દીધી છે, એટલે હવે આને આપણે ઘરમાં મૂકી દઈએ. જેનું પાર્સલ છે સાંજે આપણે દઈ દેવું. મિત્રો, આજે આપણે ગામમાં રાનવ ઘરનું નાટક હતું, અને આખું નાટક આપણે લાઈવ કરીને મૂક્યું છે આપણી ચેનલમાં. સાઈડમાં જે ઓપ્શન દેખાય છે વિડીયો શોટ અને લાઈવ, એમાંથી છેલ્લે લાસ્ટ લાઈવમાં ઓપ્શન છે, એની અંદર ક્લિક કરશું એટલે તમને આખું નાટક લાઈવ જોવા મળી જાય. તો હું તમને પેલા આમાં થોડી ક્લિપો બતાવી દઉં.
રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ, સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. એટલે આસપાસ આપણે રામનગરનું નાટક હતું તો તમે વાંદરામાં જોઈ લીધી ક્લિપો. એટલે અત્યારે આપણે બપોરે 2 વાગે ઉઠા છીએ. ત્યાં જોઈ લઈએ તમે વરસાદ તો જોયો છો તમે ફરી આમ બધે પાણી ભરાઈ ગયું છે. આવું વાછરીને આ પ્રમાણે આવવા દીધી છે. મૂકી આમાં પગ પાણીનું બહુ તાતું છે. અને આ જો એમનો વિચારતા કુંડી સલકાઈ ગઈ. આપણે કુંડી બંધ જ કરેલી છે, માથે સિમેન્ટ નાખ્યો. તો શેરીમાં જોઈએ શેરીમાં જ્યાં જોઉં ત્યાં પાણી જ છે. આને પાછું ગરમ પાણી, એનું શું કારણ? તો મિત્રો તમે વરસાદ જોઈ શકો કેવો છે. હવે આગળ થોડીક વાર પછી આપણે અમે શનિવાર છે હનુમાન બાપાના મંદિરે જવાના છીએ. તો તમને બતાવું ગામમાં કેવો વરસાદ. જો જે બહુ વરસાદ આવતો હોય છે તો મોબાઈલ નહીં લઈ જાવ તો કદાચ બ્લોગ કન્ટિન્યુ નહીં કરું. અને માપે આવતો હોય છે મોબાઈલ લેતો જાય તો હું આવી તમને બતાવે ગામમાં કેવું પાણી ભરાનું. કારણ કે વરસાદ જોરદાર થઈ ગયો છે બરોબર. શેરીઓમાં બધે પાણી પાણી પાણી, બીજી વાત જ નહીં. આમાં જો આમાં હવે કુંડીઓ, અહીંયા કુંડી છે, આમાં ગમે લકડીને પડે એમ છે. કારણ કે કુંડી કઈ દેખાતી છે નહીં. મિત્રો વરસાદ બંધ થવાની કલાક થઈ ગઈ છે, પાણી બધે ઉતરી ગયું છે. હવે આપણે ગામમાં હનુમાનજી મંદિર બાજુ જાય ને આજે કન્ટિન્યુ કરીએ.